તો ગાઈસ સ્ટ્રેટરનું ઢાંકણું તો આપણે ખોલી નાખ્યું અને ફોલ્ટ તો મળી ગયો છે. આનો છે ને વાયરનો હાંધો મારેલો હતો ને, જે ટેપ પટ્ટી મારેલી હતી ને, એ ત્યાંથી બે છેડા નોખા થઈ ગયા હે ને. છેડ્યો આ એક છેડો છે, દેખાણ બીજો આ ટેપ પટ્ટી મારેલ છે ને એ છેડો છે. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં છો? આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા ન્યૂ બ્લોગમાં, નવા વિડીયોમાં. અને ગઈ અત્યારે ટાઈમની વાત કરું તો 4:30 પોણા 5 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે છે ને પગમાં કાંટો વાગ્યો છે ને, તો કાંટો નીકળી તો ગયો છે. જો અહીંયા વાગ્યો ગઈશ ને, ખોતરીને કાઢી નાખો. અને ગઈશ આપણે પાછળ શું કહેવાય, હેર સ્ટ્રેટ કરવાનું મશીન શું કહેવાય, સ્ટ્રેટનર કહેવાય કે જે કહેવાય હું તો હીટર કહે ને, જે કહેતા આપણે હેર સ્ટ્રેટ કરવાનું મશીન આવે ને, એ છે ને બંધ થઈ ગયો છે. તો ગાઈઝ આ રહ્યું સ્ટ્રેટનર, આ હે ને બંધ થઈ ગયું. આજે જ બંધ થઈ ગયું. શું વાંધો હોય, શું ફોલ્ટ છે એ કંઈ જ ખબર નથી. આપણે એને થોડુંક રિપેરિંગ કરી લઈએ હે ને. ચાલો રિપેરિંગ કરીને જોઈ લો કે શું વાંધો છે ગાઈઝ. તો ગાઈઝ સ્ટ્રેટનરનું ઢાંકણું તો આપણે ખોલી નાખ્યું અને ફોલ્ટ તો મળી ગયો છે. આનો છે ને વાયરનો હાંધો મારેલો હતો ને, જે ટેપ પટ્ટી મારેલી હતી ને, એ ત્યાંથી બે છેડા નોખા થઈ ગયા હે ને. છેડ્યો આ એક છેડો છે, દેખાણ બીજો આ ટેપ પટ્ટી મારેલ છે ને એ છેડો છે. અરે આટી લાગી ગઈશ ને, આમ વાયર છે ને આની વિટલતો હોય ને એટલે આટી લાગી ગઈશ, આમ બીજું કોઈ નથી. ફોલ્ટ તો ખોલ્યા ભેગો મળી ગયો ભાઈ ગઈશ. ચલો ગઈશ કંઈ વાંધો નહીં, પેલા હું હાંધો મારી દઉં. ફોલ્ટ તો મળી ગયો છે, હાંધો મારી દઈએ. અને છે ને ગઈશ આપણે વાયર પર બદલાવો જોશે, કેમ કે વચ્ચે અહીંથી પણ ક્રેક છે ને વચ્ચેથી પણ ક્રેક છે, એટલે બદલાવો જોશે. વચ્ચે હતો તો કંઈ ગયો, અરે અહીંયા છે હે ને, એટલે વાયર પર બદલાવો જોશે, નવો નાખવો જોશે. હવે કાલ કોડીને જશું ને, તો કાલે હે ને આપણે નવો વાયર લઈ લઈશું. એમ તો ઘરમાં પડ્યો તો જો કે ચેક કરી લઉં હમણાં, પડ્યો હોય તો આપણે આગળ બધું નાખી દઈએ. ઓકે ચાલો હું પેલા હાંધો મારી દઉં. તો ગાઈઝ વાયરનો હાંધો તો લાગી ગયો છે, છેડા છૂટી ગયા હતા એના, બટ વાયર ગોતવા ગયો ને બીજો તો નથી, તો એ આપણે પોડી નથી, કાલે લાવવો જોશે. લાવીને પાછો હાંધો મારવો જોશે. તો ચાલો અત્યારે પેક કરી દો. હાંધો તો લાગી ગયો મસ્ત મજાનો. આવી રીતના અંદર કંઈક આવે ગાઈશું હીટની અંદર, સ્ટ્રેટનરની અંદર. અને હે ને બીજી એક ચાપ હતી, એ તમારે ઠંડુ હવા સુધી ઠંડી આવે અને ફૂલ ગરમ સુધી ફૂલ ગરમ પણ આવે. એ ચાપ છે ને બળી ગઈ હતી લગભગ, બહુ ખ્યાલ નથી, લગભગ બળી ગઈ જે થયું એ. મારો ભાઈ લઈ ગયો તો કોડીને હમી કરાવવા હતું. આવી ચાપ છે ને આ પણ હતી એક, એનું કામ મેં તમને કીધું ને, ઠંડી હવાનું ગરમ હવા દેવાનું ફૂલ. એ ચાપ નથી, એટલે એ ચાપે નખાવતા આવશું એવું હશે તો ચાલો કંઈ વાંધો નહીં, આપણે ઢાંકણું ફિટ કરી દઈએ પાછું. બીજું હમું તો થઈ ગયું, લાઇટ તો વહી ગઈ. મારે ચેક કરું મેં ચાલુ થઈ ગયું કે નહીં, તો લાઇટ જ વહી ગઈ. કોઈ કરો લાઇટ નહીં. તો મહાદેવ હર, તો આપણે આવી ગયા છીએ ભાઈ મસ્ત મજાના ધાબે રીલ શૂટ કરવા માટે. હે ને ટ્રાયપોડ લઈને આવી ગયા છીએ ધાબે. જે ગરમ હુંફાળું વાતાવરણ લાગે છે. કાલે સારો વરસાદ હતો, આજે જરાય નથી. ચાલો ગઈ 5 વાગ્યા છે, અંજોડું છે, ત્યાં મસ્ત મજાની રીલ શૂટ કરી નાખીએ. તો મહાદેવ હર અત્યારે 6 જેવો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાને આપણે રીલ શૂટ કરતા હતા. મસ્ત મજાની જો સેટઅપ ને બધું પડ્યું છે, સ્ક્રિપ્ટ બુક સેટઅપ. ઓલીકર મોહિતભાઈ બેઠા છે અને નિકુંજભાઈને ભાઈ મસ્ત મજાનો હમણાં બર્થડે આવે છે ને, મસ્ત મજાના ફોટા પાડવાના છે. એ લોકેશન સારું છે, મસ્ત મજાનું છે, વાદળ છાયું છે, પાછળનું બેકગ્રાઉન્ડ તો સારું છે. અહીંયા આપણા ફોટા પાડવાના છે બરાબર. નિકુંજભાઈ બૂટ પહેરવા ગયા છે, શૂઝ પહેરવા માટે ગયા છે. અને જો નિકુંજભાઈ ત્યાં બૂટ પહેરે છે, વેલો હવે નિકુંજભાઈ બૂટ પહેરે છે. બૂટ પહેરીને હમણાં આવે એટલે મસ્ત મજાના ભાઈ ફોટા પાડવાના છે. ઓકે ચાલો પેલા ફોટા પર લઈ આવે એટલે. તો ગાઈસ અત્યારે વાગોમાં થયા છે 8:30. મસ્ત મજાના જે ભાઈ રાતનો પ્રોગ્રામ છે ભંગળા બટેટાનો. એને મસ્ત મજાની ચટણી અને ભૂંગળા આવી ગયા છે, અને બટેટા મસાલાવાળા વઘારાઈ ગયા છે.
તો ચાલો ગાઈઝ આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળી બીજા કાલેના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય. તો મહાદેવ હર ભાઈ, તો મહાદેવ હર અત્યારે